ગેનીબેન ઠાકોરને લઈ જગદીશ વિશ્વકર્માના નિવેદનની રાષ્ટ્રીય સ્તરે ચર્ચા. રાહુલ ગાંધીને નિવેદનને ગણાવી અભદ્ર ટિપ્પણી. અંબાજી ગબ્બર માર્ગે લૂંટના ઈરાદે યાત્રિકોની ગાડીઓ પર અસામાજિક તત્વોનો પથ્થરમારો. અમદાવાદના શ્રદ્ધાળુઓની 3 કાર પર હુમલો. વારે વારે બનતી ઘટનાથી પોલીસ પેટ્રોલિંગની ઉઠી માંગ. અમદાવાદ રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી ઉપર બેસી બની રીલ બનાવી. તું ખીંચ મેરી ફોટોના ગીત સાથે બનાવ્યો વિડીયો. પોલીસે આપ્યા તપાસના આદેશ. સરકારે કર્યો આપદા એલર્ટ સિસ્ટમનો મેગા ટેસ્ટ. દેશભરમાં કરોડો મોબાઈલ પર એક સાથે ગુંજ્યો અવાજ. એલર્ટનો આવ્યો મેસેજ. પુણેમાં 4 વર્ષની બાળકી સાથે હેવાનિયત. 65 વર્ષના હેવાને રેપ કરી પથ્થરથી કચડી કરી હત્યા. આરોપીને ફાંસીની માંગ. સીએમ ફડણવીસે કહ્યું વહેલામાં વહેલી તકે થશે કડક સજા. ટ્રમ્પે નકાર્યો ઈરાનનો નવો પ્રસ્તાવ. બોલ્યા હું સંતુષ્ટ નથી. પાગલોના હાથમાં નહીં આપી શકીએ પરમાણુ હથિયાર. સમજૂતી ઈચ્છે છે ઈરાન.